વીજળી અને પાણીની જરૂરિયાત પહોંચી વળવા માટે સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। તો સાયન્સ અને ટેકનોલોજી વિભાગ બનશે નોડલ એજન્સી। તો પર્યાવરણની તો સુરતમાં ખાસ જે પ્રકારની વરસાદને લઈને સ્થિતિ સર્જાઈ છે અને આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા છે। સુરતમાં ભારે વરસાદના કારણે સ્થિતિ અત્યંત તંગ બની હતી। અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવા સુધીનો પણ વારો આવ્યો છે। અને આ ગંભીર પરિસ્થિતિને જોતા ખુદ સીએમ નિરીક્ષણ માટે સુરત ખાતે પહોંચી ગયા છે। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે। સાથે જ સુરતમાં સાથે આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને પણ સીએમ સમીક્ષા કરશે અને જરૂરી સૂચનો પણ આપશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે અને તેને લઈને જ તેઓ અત્યારે સુરતની મુલાકાતે પહોંચી ગયા છે કે જ્યાં સુરતના તંત્ર સાથે અને અધિકારીઓ સાથે જે રીતે ભારે વરસાદ પડવાના કારણે જે નવસારી વલસાડ સુરત શહેરની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર જે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી અનેક વિસ્તારો તે પાણીની અંદર જોવા મળ્યા હતા। ત્યારબાદ જે પરિસ્થિતિ જે જોવા મળી તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી હતી। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ગુજરાત રાજ્યના જે રીતે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ જે છે હર્ષભાઈ સંઘવી છે તે ICCC ખાતે એક બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલી જે પરિસ્થિતિની જે નિરીક્ષણ કરવાના છે। અત્યારે આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે ગુજરાત રાજ્યના સીએમ છે તે સુરત ખાતે આવી પહોંચ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાત ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી છે અને તેમના જે સ્વાગત માટે અહીંયા જે પદાધિકારીઓ ઊભા છે અને એક મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના તમામ પદાધિકારીઓને સાથે સાથે જે રીતે દક્ષિણ ગુજરાતના MLA છે, સાંસદ છે, તમામ જે પદાધિકારીઓ અહીં હાજર છે। અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિનો તો તાગ મેળવવામાં આવશે અને સૌથી મહત્વની વસ્તુ એ પરિસ્થિતિને કારણ કે પહોંચી વળવા માટે કઈ રીતે તંત્ર એલર્ટ છે આ તમામ બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। હાલ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે છે મહત્વની વસ્તુ એ છે કે અધિકારીઓ સાથે પણ અધિકારીઓના ક્લાસ પણ લેવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 ચાલી રહેલી। તો સુરતમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં ભારે વરસાદ પડ્યો 18 થી 20 ઇંચની આસપાસ અહીંયા વરસાદ પડ્યો છે અને તેના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તે આપ સતત ન્યૂઝમાં જોઈ રહ્યા છો કે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સુરતની 3 ખાડી પણ ઓવરફ્લો થઈ ગઈ હતી અને તેના કારણે તે ગંદા પાણી પણ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા। અનેક લોકોના ઘર પણ આ વરસાદી પાણીમાં ડૂબ્યા હતા તો અનેક લોકો તણાઈ ગયા હતા જેના કારણે અમુક લોકોના મૃત્યુ થયાના સમાચાર પણ સામે આવ્યા કે જે ખૂબ જ ગંભીર બાબત હતી। સાથે જ તંત્રએ શું કામગીરી કરી છે કારણ કે અગાઉ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તેવા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ જે પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ કે જે વરસાદી પાણી ભરાયા હતા, લોકોના ઘર ડૂબ્યા, વાહનો ડૂબ્યા અને લોકોને મરવા સુધીનો વારો આવ્યો ત્યારે જો પ્રી મોન્સૂનની કામગીરી ખરેખરમાં ગ્રાઉન્ડ લેવલ પર થઈ હોત તો આ પરિસ્થિતિ જોવાનો આજે વારો ન આવ્યો હોત અને આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે।